શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર પ્રતીકભાઈ ગજ્જર આઈ ગેરંટી સિસ્ટમ્સ ઓલ ટાઈપ ઓફ રિફર્બિશ્ડ લેપટોપ્સ ડેસ્કટોપ્સ અને સર્વર્સ અમદાવાદ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ। જય શ્રી વિશ્વકર્મા। શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ પ્રેરિત શ્રી વિશ્વકર્મા યુવક મંડળ તથા ગજ્જર મહિલા ક્રિકેટ ક્લબના સંયુક્ત આયોજન હેઠળ બાળકોના સર્વાંગી વિકાસ તથા રમતગમત પ્રત્યે રૂચિ વધે તે હેતુથી એક ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટ તારીખ 11 જાન્યુઆરી 2026 રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું। ખાસ કરીને 8 થી 15 વર્ષના બાળકો માટે આયોજિત આ ટુર્નામેન્ટે સમાજમાં રમતગમત માટેનો ઉત્સાહ વધાર્યો હતો। આ ટુર્નામેન્ટમાં અંદાજે 70 જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન થયું હતું, જે પોતે જ કાર્યક્રમની લોકપ્રિયતા દર્શાવે છે। બાળકોને ઉંમર અને ક્ષમતાના આધારે જુનિયર અને સિનિયર એમ 2 ગ્રુપમાં વિભાજિત કરીને મેચો યોજવામાં આવી હતી। દરેક મેચ દરમિયાન બાળકોમાં ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ, શિસ્તબદ્ધ રમતિયાર ભાવના અને ટીમ વર્ક સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું। મેદાન પર રમતી વેળાએ બાળકો માત્ર જીત હાર નહીં, પરંતુ રમતનો સાચો આનંદ માણતા હતા, જે કાર્યક્રમનો મુખ્ય હેતુ પણ હતો। ટુર્નામેન્ટ દરમિયાન આયોજકો દ્વારા મેદાન પર તમામ પ્રકારની વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી। બાળકોની સુરક્ષા, પાણીની વ્યવસ્થા, આરામ માટેની જગ્યા તેમજ વાલીઓ અને મહેમાનો માટે બેઠકની યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવી હતી। બપોરના સમયે ખેલાડીઓ, મહેમાનો અને વાલીઓ માટે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં થેપલા, દહીં, રાયતા, ગાજર અને મરચાંનો સમાવેશ હતો। સૌએ એકસાથે ભોજન લઈ પરસ્પર સ્નેહ અને સહકારની ભાવના અનુભવી હતી। ટુર્નામેન્ટના અંતે ફાઇનલ મેચો ખૂબ જ રસપ્રદ રહી હતી। સિનિયર ગ્રુપમાં અભી 11 ટીમ વિજેતા બની હતી, જ્યારે જુનિયર ગ્રુપમાં સુપર સ્ટ્રાઇકર ટીમે વિજય મેળવ્યો હતો। બંને ટીમોએ શાનદાર રમત પ્રદર્શિત કરી હતી અને દર્શકો તરફથી ઊંચી તાળીઓ મેળવી હતી। વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી। બાળકોના શારીરિક તથા માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને પ્રોત્સાહન સ્વરૂપે કુલ 5 પ્રકારની વિશેષ ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમાં બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, મોસ્ટ સિક્સર અને મોસ્ટ 4 જેવા પુરસ્કારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। બેસ્ટ બેટ્સમેન તરીકે દર્શિલ પેશાવરિયા અને દેવ કથરેજા, બેસ્ટ બોલર તરીકે વીરેન પંચાસરા અને વિવાન ખંભાઈતા, બેસ્ટ ફિલ્ડર તરીકે ખુશાલ પંચાસરા અને વિવેક બકરાણિયા, મોસ્ટ સિક્સર તરીકે દેવ ગજ્જર અને દર્શિલ પેશાવરિયા અને મોસ્ટ 4 મારનાર ઉત્સવ ગોરેચા અને વ્રજ ભરાદિયાને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પુરસ્કારો મળતા બાળકોના ચહેરા પર આનંદ અને ગૌરવની લાગણી સ્પષ્ટ દેખાઈ આવી હતી। આ કાર્યક્રમમાં ગુર્જર સુથાર જ્ઞાતિના અનેક અગ્રણીઓએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। તેમણે બાળકોને પ્રોત્સાહક શબ્દો કહી રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી હતી। તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામો અને ટ્રોફી આપી તેમની હિંમત વધારવામાં આવી હતી, જેથી તેઓ આગળ જઈ વધુ ઉત્સાહથી રમતગમત સાથે જોડાય। આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે કમલેશભાઈ ગોરેચા, દીપકભાઈ પેલોજપરા, ધવલભાઈ બકરાણિયા, ડોલીબેન તલસાણિયા અને ફાલ્ગુનીબેન ગોરેચાનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો હતો। તેમની મહેનત, આયોજન ક્ષમતા અને સહકારના કારણે કાર્યક્રમ સુચારુ રીતે યોજાઈ શક્યો હતો। આ ઉપરાંત યુવક મંડળના 8 થી 10 કાર્યકર્તાઓએ પણ સક્રિય રીતે સહભાગી બની દરેક જવાબદારી નિભાવતા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યુવક મંડળના પ્રમુખ શ્રી પ્રજેશભાઈ છણિયારાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું। અંતે આયોજકો દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ બાળકો માટે આવા રમતગમત આધારિત કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આ ટુર્નામેન્ટ સમાજ માટે એક યાદગાર અને પ્રેરણાદાયી કાર્યક્રમ બની રહ્યો હતો। શું છે તમારું નામ? મારું નામ દર્શિલ વિજયભાઈ પેશાવરિયા છે। ક્યાંથી આવો છો? અમે રાજકોટથી આવી છીએ। અહીંયા મેચ ચાલુ હતો, તમારી કેવી પડી મજા રમવા માટે? બહુ જ। કેટલો ટાઈમથી તૈયારી કરો છો પ્રેક્ટિસની? અમે લાસ્ટ 5 મંથથી કેરળી મંડળે પ્રેક્ટિસ કરી છે। બરાબર। પ્રેક્ટિસ કેવી કરાવી તમને? બહુ જ મસ્ત। જુનિયરમાં હતા કે સિનિયરમાં? ના, જુનિયરમાં। બરાબર। કેટલી મેચ રમ્યા તમે? અમે ઘણા મેચ રમ્યા। દરરોજ અમે પ્રેક્ટિસ કરી, દરરોજ મેચ રમાડે। બેટિંગ કરી, બોલિંગ કરી? અમે ઓલરાઉન્ડર। એમ? કેટલી વિકેટ લીધી? ઈ બોલિંગ ઉપર ખબર પડે। એવું છે। નામ? રાહિલ બિરમગામા। ક્યાંથી આવો છો રમવા? કોઠારિયા। રાજકોટ? હા। વાહ। કેટલો ટાઈમથી રમો છો? 3 વર્ષ જેવું થઈ ગયું। પ્રેક્ટિસ કરાવે છે ક્રિકેટ? હા, બરાબર। અહીંયા જે મેચ હતો આજે, એમાં તમે રમ્યા હતા આજે? હા। કેવી મજા પડી તમને? બહુ મજા આવી। બેટિંગ કરી કે બોલિંગ કરી? ઓલરાઉન્ડર। ઓલરાઉન્ડર છો? તમે બોલિંગ કરી હતી? હા। કેટલી વિકેટ લીધી? 2। વાહ, સરસ। બેટિંગમાં એક મેચમાં 27 ને એક મેચમાં 25। ભાવેશ પ્રવીણભાઈ ઓરલિયા। અહીંયા જે આપણે ગુજર સુથાર જ્ઞાતિ આપણે ટુર્નામેન્ટ રાખેલી હતી, તે ખૂબ સરસ આયોજન હતું છોકરાઓ માટે।
આવી રીતે જ હજી પ્રોત્સાહન મળે તે માટે હજી ચાલુ રાખવાનું છે. એ બહુ સારું કહેવાય. હું ગોરેચા ફાલ્ગુની કમલેશભાઈ. અમે આજે જે બાળકોની ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું એમાં ટોટલ 8 ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું. જુનિયરની 4 ટીમ અને સિનિયરની 4 ટીમ એવી રીતે. અને એવી રીતે જુનિયરમાંથી પણ અમે 4 ઇનામ આપેલા છે, સિનિયરમાંથી પણ 4 ઇનામ આપેલા છે. રેગ્યુલર પ્લેયર આવે છે જે મંડળે પ્રેક્ટિસ કરવા માટે, એ લોકોને વધારે પ્રોત્સાહન મળ્યું છે, એ લોકોને ઇનામ મળ્યું એટલા માટે. અને છેલ્લા 5 વર્ષથી અમે બાળકોને કેળવણી મંડળે પ્રેક્ટિસ કરાવીએ છીએ. કોઈ ચાર્જ લે છો કે ફ્રી ઓફ? ના, ફ્રી ઓફમાં કરાવી છે. જય વિશ્વકર્મા. મારું નામ ડોલી વૈભવ તલસાણિયા છે. હું 15 વર્ષથી દીકરીઓને અમે કેળવણી મંડળ એક ફ્રી ટુર્નામેન્ટ રમાડીએ છીએ અને અત્યારે અમે 5 વર્ષથી છોકરાઓને નાના બાળકો જે આપણા છે જ્ઞાતિના એને પણ રમાડીએ છીએ અને એની અમે આપણે ટુર્નામેન્ટ કરેલી છે. આજે અહીંયા ગ્રાઉન્ડ છે તેમાં યુવક મંડળ સાથે મળીને અમે જે ટુર્નામેન્ટ કરી છે એમાં બધાને બહુ આનંદ આવ્યો અને અમે દર વર્ષે આવી રીતે ટુર્નામેન્ટ કરીએ છીએ અને અત્યારે જેમ અમને ટાઈમ ને સપોર્ટ મળે એવી રીતે આગળ પણ અમે છોકરાઓ માટે એમને ઘરમાંથી અને ફોનમાંથી બહાર લાવવા માટે મહેનત કરશું અને છોકરાઓને સ્પોર્ટ્સમાં પણ આગળ લાવવા માટે પેરેન્ટ્સે એમને સપોર્ટ કરવો. થેન્ક યુ. હું ધવલભાઈ બકરાણીયા, શ્રી ગુજર સુતાર જ્ઞાતિ યુવક મંડળ સહમંત્રી. આજ રોજ બાળકોની ટુર્નામેન્ટનું આયોજન કરેલું હતું. નાના બાળકો માટેની 8 થી 15 વર્ષના બાળકોનું રાજકોટ પૂરતું જ આયોજન હતું. અંદાજિત 70 જેટલા બાળકોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં અને 4 ટીમોના ભાગ પડેલા હતા. સિનિયર અને જુનિયર ટીમ બનાવેલી હતી આમાં અને બંને ટીમોને પ્રોત્સાહિત બહુ ખૂબ જ આનંદ થયો છે છોકરાઓને રમાડીને અને છોકરાઓ પણ રાજી થયા છે બહુ. આગળ હવે આવા નવા કાર્યક્રમો દર મહિને કરતા રહેવાના છે.